નમસ્તે. અગાઉના તાસમાં આગળના પીરિયડમાં આપણે જોયું કે લેખકે વહેલા ઉઠવાનો 2 કલાક વહેલા ઉઠવાનો સંકલ્પ લીધો હતો અને એ પણ ભંગ થયો. એક વ્યક્તિએ ચા ન પીવાનો સંકલ્પ લીધો હતો 3 અઠવાડિયા સુધીનો, એ પણ ભંગ થયો. આજે આપણે એ પાઠને આગળ ધપાવીએ છીએ. ચા છોડવા જેવો એક બીજો પ્રસંગ આવે છે. લેખક કહે છે સિગારેટ છોડવાનો. આપણા સમાજનું કલંક જેને કહી શકાય એવું જો કોઈ વ્યસન હોય તો ધૂમ્રપાનનું છે, ગુટખાનું છે. આપણને ખબર છે કે કેટલું નુકસાન કરે છે, છતાં આપણે બેફિકર રહી અને એનું સેવન કરીએ છીએ. આપણે તો આપણા શરીરની, આપણા પોતાની બરબાદી જાતે નોતરી છીએ, અને એનું પરિણામ સમગ્ર પરિવારને પણ ભોગવવું પડે છે. આ પાઠના માધ્યમ થકી હું આપને એટલો સંદેશો આપવા માંગુ છું, એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે જો આપણામાં કોઈ એવી ખરાબ ટેવ હોય, તમારામાંથી કોઈ પણ ગુટખા કે પાનમાં આવી ધૂમ્રપાન કરવાની ટેવ હોય તો હાથ જોડી વિનંતી કરું છું કે એને છોડી દેજો. એ તમારા અને તમારા પરિવાર માટે ફાયદાની વાત છે. આવો અગાઉ આપણે ચર્ચા કરી અને કેટલાક બીજા દ્રષ્ટાંતો પણ લઈ લઈએ. એક વ્યક્તિએ સિગારેટ છોડવાનો સંકલ્પ કર્યો. ખાસ કરીને પત્ની હોય અને ડોક્ટર હોય એ આ સલાહ દેતા હોય કે સિગારેટ ન પીવી જોઈએ, ધૂમ્રપાન ન કરવું. પણ થોડાક સમયમાં લેખક કહે છે સિગારેટના ધુમાડા જેમ વિખેરાઈ જાય, અધર જાય, નોખી નોખી દિશા વિખેરાઈ જાય, એમ એનો સંકલ્પ તૂટી ગયો. સંકલ્પ એ વ્યક્તિના રહે કે જેનું દ્રઢ મનોબળ હોય. પણ સિગારેટ છોડવાનો જે વ્યક્તિએ સંકલ્પ લીધો હતો એ સિગારેટના ધુમાડાની જેમ વિખેરાઈ ગયો, તૂટી ગયો. એક સંબંધીએ નવા વર્ષે સંકલ્પ કર્યો ક્રોધને જીતવાનો. આપણામાં કહેવત છે કે 5 આંગળીઓ સરખી ન હોય. કેટલાક શાંત સ્વભાવના હોય તો કેટલાક ક્રોધિત હોય. વાતમાં ક્રોધ કરતા હોય, ઝઘડી પડતા હોય. આ ભાઈ પણ એવા જ હતા, વાતમાં ખીજાતા. સામાન્ય બાબતમાં પણ એને ક્રોધ આવતો. એટલે એને સંકલ્પ કયો લીધો કે ક્રોધને જીતવાનો. ક્રોધ ક્યારેય નહીં કરવો, ગુસ્સો ક્યારેય નહીં કરવો, કોઈ ઉપર ખારો નહીં કરવો. અને બીજા જ દિવસે એની પત્નીને બોલાવીને કહ્યું મેં સંકલ્પ કર્યો છે ક્રોધને જીતવાનો. શું કીધું એની પત્નીને કે મેં સંકલ્પ કર્યો છે ક્રોધને જીતવાનો, કોઈ ઉપર હું ખીજાઈશ નહીં, ક્રોધ નહીં. તને ગમ્યો? એની પત્નીએ જવાબ આપ્યો હા, મને ગમ્યો. એ તો સરસ બાબત કહેવાય. પણ પાડો ત્યારે સાચા અને ત્યારે અમે જોઈ લેશું. અને પતિએ કીધું એટલે શું? તું તારા મનમાં સમજે છે શું?
કરીને મગજ ગયો અને એન્જિન બગડ્યું. એનો મતલબ વિદ્યાર્થી મિત્ર શું થયો કે બીજા દિવસે એનો સંકલ્પ તૂટી ગયો. લેખક એમ કહે છે કે નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી સવારનો પરોઢ હોય ને એમાં જે ઝાકળ હોય એ સમાન. સવારે ઝાકળ દેખાય અને પછી તડકો આવે એટલે વહી જાય. સંકલ્પ પણ આવા સમાજમાં જોવા મળે છે. આ લેખકના શબ્દ છે. હું તમને કહું કે જીવનમાં વ્રત લેવા અને એને નિભાવવા એટલા કઠિન છે. ફરીવાર મારા શબ્દને નોટ કરશો, નોંધ લેશો. જીવનમાં વ્રત લેવું અને એને નિભાવવું એટલું કઠિન છે કે મીણના ઘોડા ઉપર, મીણ તમે જોયું છે, જેમાંથી મીણબત્તી બને છે, એ મીણ છે. મીણના ઘોડા ઉપર સવાર થઈ અને અગ્નિમાંથી પસાર થવું, આ એટલું જ કઠિન છે જીવનમાં વ્રત લેવા. એટલે વહેલી સવારના પરોઢ જેવા લેખકે કીધું. છેલ્લે લેખક કહે છે કે એવું નક્કી કર્યું કે હવે તો બેસતા વર્ષના સંકલ્પ લેવા જ નહીં. સંકલ્પ તો જીવનમાં ધનુષ્યની પણોસ જેવા છે, દોરી જેવા છે. એ ખેંચાય હશે તો ક્યારેક પણ કાર્ય, જો એ નિયમ હશે તો ક્યારેક તમને એમાંથી ફાયદો થશે. એટલે કીધું કે ખેંચાય હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાના ભણી ઉઠશે, ક્યારેક તમે સફળ થશો. વ્રત માટે, પ્રતિજ્ઞા માટે એક મહાપુરુષની જીવનશૈલી યાદ આવે છે. એને જે વ્રત લીધું, જે આજે એ વ્રત તો અલબત્ત 5,500 વર્ષ પહેલા લીધું, આજે પણ એના દાખલા દેવાય છે. એ હતા ભીષ્મ પિતામહ. એને જે વ્રત લીધું અને આજીવન એ વ્રતને પાળ્યું, અને પાછું પોતાના માટે નહીં, પોતાના પિતાના સુખ માટે આજીવન લગ્ન નહીં કર્યું. આ એને વ્રત લીધું. એ પિતૃભક્તને આજે 5.5 વર્ષે પણ આપણે એમ કહે છે પ્રતિજ્ઞા, વ્રત તો ભીષ્મનું. આજે હરિશ્ચંદ્રએ વ્રત લીધું, અસત્યનું, તકલીફ પડી છે. પણ જે લોકો ચલિત નથી ત્યાં પોતાના વ્રતમાંથી, પોતાના સંકલ્પમાંથી, એના જ સમાજ દાખલા આપે છે. જીવનમાં સંકલ્પ કરવાથી દ્રઢ મનોબળ થાય છે. માટે સંકલ્પ કરવા એ સારી બાબત છે. ઘણીવાર કોઈ એવું પ્રતીક રાખે છે, કોઈને માવા ખાવાની ટેવ હોય તો એ વ્યક્તિ પોતાના દેવી દેવ ઈષ્ટદેવ પાસે જઈ અને માવાનો ઘા કરી કહે છે કે હવે હું જીવનમાં ક્યારે પણ માવો નહીં ખાઉં, કારણ કે એને મહાપુરુષ દેવી દેવતાઓની સામે રહી એને આ વ્રત લીધું છે. તો ઘણીવાર એમને સફળતા પણ મળે છે. સંકલ્પ લેવો એ સારી બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જીવનમાં કોઈ એક સંકલ્પ લેશો એવી અપેક્ષા રાખશો આ પાઠના માધ્યમથી. અને આપ જ્યારે સ્કૂલે આવશો ત્યારે મારો પ્રશ્ન હશે કે આપે કયો સંકલ્પ લીધો. તો આપના મનમાં એ પણ પ્રશ્ન થાય કે સાહેબ અમારી ઉંમર નાની છે, અમને આમાં કંઈ ખબર ન પડે કયા સંકલ્પ લેવા. તો એના માટે હું તમને થોડા સંકલ્પના નમૂના આપું છું. આમાંથી કોઈ એકાદો તમારે સંકલ્પ લેવાનો છે.
પુસ્તકનું વાંચન કરીશ. આ સંકલ્પ કરવાથી તમને ઘણો ફાયદો થશે. અને અત્યારે તો પુસ્તકો પણ સરળતાથી મળી જાય છે અને મોબાઈલના માધ્યમ થકી તમે વાંચી શકો. એ સંકલ્પ લઈ શકો, સારા પુસ્તકનું વાંચન કરીશ. બીજો, નિયમિત કસરત કરીશ, જેનાથી તમારા શરીરને ફાયદો. જો ધૂમ્રપાન હું કરતો હોઈશ તો એને મૂકી દઈશ, એટલે ધૂમ્રપાન નહીં કરો. અન્યને સહાય કરીશ, આ પણ તમે સંકલ્પ લઈ શકો. કોઈ ઘરડા માજી હોય શેરીમાં અથવા તો પરિવારમાં, એને લાકડી અથવા તે ગમે તે મદદ કરી શકો. અને કાંઈ વસ્તુ બજારમાં લેવા જાવી હોય તે કાર્ય પણ તમે કરી શકો. અન્યને સહાય કરીશ. વૃક્ષો કદી નહીં કાપો અથવા વૃક્ષોને ઉછેરીશ. આ સંકલ્પ લેવાથી સમગ્ર સમાજનું કલ્યાણ. અભક્ષ્ય હોય તેવા ખોરાક કે પીણા નહીં ખાઓ અથવા નહીં પીવો. આ પણ સંકલ્પ લઈ શકાય. જે શરીર માટે નુકસાનકારક છે અથવા તો મારા ધર્મ વિરુદ્ધ છે તો કોઈ પણ ખોરાક કે કોઈ પણ પીણું હું નહીં લઉં, એવો સંકલ્પ પણ લઈ શકો. રાતે વહેલા સૂઈ જઈશ અને સવારે વહેલા ઉઠીશ. આ પણ તમે સંકલ્પ લઈ શકો. અને એક સંકલ્પ એ પણ લઈ શકો, કોઈ પણ સાધનનો ગેરઉપયોગ નહીં કરો. તો આમાંનો કોઈ પણ સંકલ્પ તમને અનુકૂળ હોય એ લેશો તો વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં ફાયદો છે, તમને ફાયદો છે, તમારા પરિવારને ફાયદો છે. હા, સંકલ્પ લીધા પછી શરૂઆતમાં થોડી કઠિનાઈ આવે, મુસીબત આવે, પણ જો એ થોડાક દિવસ તમે જીરવી જાઓ તો પછી એ સંકલ્પ તમને ઘણી મદદ કરે. ઘણા માણસો કહેતા હોય કે માવા વગરનો હાલે, કાટિયા તૂટવા મને, નામ થવા મને, માથું દુખવા મને. સાવ વાત ખોટી છે. એ તો તમે જ એવું કર્યું છે વાતાવરણ. થોડા દિવસ જો કાઢી નાખો, એવા સમાજમાં ઘણા બધા દાખલા છે. આપ જ્યારે ભણવા આવશો ત્યારે મને યાદી અપાવજો. ત્યારે રાજા હરિશ્ચંદ્ર અને દાદા ભીષ્મની જે પ્રતિજ્ઞા સંકલ્પો હતી એની આપણે ચર્ચા કરીશું. અત્યારે વિશેષ કંઈ ન લેતા. અસ્તુ.